મગ દાળનો મસાલેદાર રોટલો અને ગુણોયુક્ત મગ મેથી ઢોકળીનું અલગ પ્રકારનું શાક. જો આ બંને વાનગીઓના નામ તમે પહેલી વખત સાંભળ્યા હોય ને તો હું અચૂક કહીશ કે આ બંને વાનગીઓ બનાવવાની રીત પણ ખૂબ અલગ છે, સાથે સ્વાદ પણ નોર્મલ વાનગીથી એકદમ અનેક ગણો ચડિયાતો છે. અને એક વખત આ રીત જોઈ અને ઘરમાં આ વાનગીની થાળી બનાવશો ને તો ઘરમાં બધાને અચૂક ભાવશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. આજે શાક બનાવવાનું માપ મેં 2 વ્યક્તિ માટેનું લીધું છે. બનાવવાની શરૂઆત અહીં મેં અડધો કપ મગને 5 થી 6 કલાક પાણીમાં પલાળી અને રાખ્યા હતા. મગ સરસ પલળી ગયા છે. એ જ રીતે 1 ટીસ્પૂન સૂકી મેથી દાણા છે ને તેને પણ 2 કલાક પાણીમાં પલાળી અને રાખી હતી. પણ મેથીમાં થોડી કડવાશ હોય છે, માટે કડવાશ દૂર કરવા માટે પલાળેલી મેથીને આ રીતે પાણીમાં મસળી લઈશું, જેથી ઉપરનું પીળાશ પડતું પાણી અલગ થશે. હવે આ પાણીને આપણે કાઢી લેવાનું છે. આજે આપણે આ શાક માટીના વાસણમાં અલગ રીતે બનાવવાના છીએ, જેના માટે મેં 2 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા માટીના વાસણમાં રાખ્યું હતું, જે ગરમ પણ થઈ ગયું છે. અહીં પાણી ગરમ થઈ ગયું છે. પલાળેલા મગ છે ને તે ગરમ પાણીમાં ઉમેરી દઈશું. સાથે જ કડવાશ દૂર કર્યા પછી પલાળેલી મેથી પણ છે ને તે પણ સાથે ઉમેરી દેવાની છે. મગ અને મેથી ઉકળતા પાણીમાં ઉમેર્યા પછી 1/4 ટીસ્પૂન હળદર પાવડર, અડધી ટીસ્પૂન મીઠું અને અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર સાથે ઉમેરી દઈશું. બધું એક વખત મિક્સ કરશું. ચોમાસાની ઋતુમાં મગ સાથે સૂકી મેથી ખાવાથી ચોમાસાને લીધે થતા રોગો અને હાડમાં તાવ દૂર રાખી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. મિક્સ થઈ ગયા પછી ગેસની મીડિયમ ફ્લેમ પર ઢાંકણ ઢાંકી મગ મેથી છૂટા જ બફાવા દઈશું. તેનું પણ એક કારણ છે જે હવે આપણે આગળ જોઈશું. મગ મેથી બફાય છે ને એ દરમિયાન એક બાઉલમાં અડધો કપ ચાળેલો બેસન લઈશું. હવે બેસનમાં 1/4 ટીસ્પૂન મીઠું, 1/8 ટીસ્પૂન હળદર પાવડર, 1/8 ટીસ્પૂન હિંગ અને 1/8 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર ઉમેરશું. સાથે 1 ટીસ્પૂન દહીં અને 1 ટીસ્પૂન તેલ ઉમેરી દઈશું. હવે 1 કપ પાણી લીધું છે. આપણે આ મિશ્રણમાંથી ઢોકળીનું બેટર બનાવવાનું છે, તો જોઈતું પૂરતું ધ્યાન રાખી પાણી ઉમેરી ઢોકળી માટેનું બેટર બનાવશું. બધું મિક્સ કરતા જઈ અને જુઓ ઢોકળીનું બેટર એકદમ સરસ લમ્સ વગરનું બની ગયું છે. અને 1 કપ પાણીમાંથી આ મિશ્રણ બનાવવા માટે અડધો કપ પાણી વાપર્યું છે. હવે એક સ્ટીલની થાળી અથવા તો પ્લેટ લઈશું, જેમાં થોડું એવું તેલ ઉમેરી આખી ડીશમાં વ્યવસ્થિત લગાવી લેવાનું છે. હવે ઢોકળીનું બેટર તેલ લગાવેલા પ્લેટમાં ઉમેરી દઈશું. ત્યારબાદ આ રીતે ડીશને થપથપાવી અને મિશ્રણને સેટ કરશું. અહીં જુઓ ફક્ત થાળીની સરફેસ કવર થઈને તેનાથી જરા પણ વધારે બેટર નથી ઉમેર્યું. ડીશમાં મિશ્રણ સેટ થઈ ગયા પછી ઉપર સહેજ એવું લાલ મરચું પાવડર પણ સ્પ્રેડ કરશું. ત્યાર પછી માટીના વાસણનું ઢાંકણ ખોલી અને ઉકળતા મેથી અને મગને એક વખત મિક્સ કરી ચેક કરશું. તે હજી પૂરા બફાવાને થોડો સમય બાકી છે, તો આ સમયે ઢોકળીનું મિશ્રણની સેટ કરેલી ડીશ છે ને તે ઉકળતા મગ મેથીના વાસણ ઉપર ગોઠવી દેવાની છે. હવે તેની ઉપર ઢાંકણ પર ઢાંકી દઈશું અને માત્ર 2 થી 3 મિનિટ માટે ઢોકળીને ચડવા દઈશું, જેથી ઢોકળી પણ બફાઈ જાય અને મગ મેથી પણ ચડી જાય. એ બંને ચડે છે ને એ દરમિયાન આ થાળીની બીજી વાનગી બનાવીએ, જેના માટે 4 થી 5 મોળા લીલા મરચાં લઈશું. મરચાંમાં આ રીતે ઊભો કટ લગાવી અને ચમચીની પાછળની સાઈડથી મરચાંના બીજ અને વેઈન સાફ કરી લઈશું. ચમચીના પાછળના ભાગથી ઇઝીલી કોઈ પણ મરચાંના બીજ અને વેઈન સાફ કરી શકાય છે. આ જ રીતે બધા મરચાંના વેઈન અને બીજ અલગ કર્યા પછી ગેસની લો ફ્લેમ પર ગરમ થતી પેનમાં 1 ટીસ્પૂન તેલ ઉમેરશું. સાથે અડધો કપ બેસન ઉમેરી બેસનને ગેસની લો ફ્લેમ પર શેકવા માટે રાખીશું. લગભગ 1 થી 1.5 મિનિટ બેસન સતત મિક્સ કરી અને શેક્યા પછી હવે બેસન શેકાવાની સુગંધ આવવા લાગી છે. જુઓ બેસનનો કલર માત્ર સહેજ એવો ચેન્જ થયો છે, પણ બેસન શેકાઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બેસનને એક ડીશમાં કાઢી અને ઠંડો થવા માટે રાખીશું. અહીં બેસન ઠંડો થાય છે ને એ દરમિયાન બફાતી ઢોકળી, મગ, મેથીની કઢાઈનું ઢાંકણ ખોલીશું. અહીં ઢોકળી ચપ્પુ વડે ચેક કરતા જુઓ એકદમ સરસ ચડી ગઈ છે, તો ઢોકળીની ડીશ છે ને તે પહેલાં બહાર કાઢી લઈશું અને ફક્ત અડધી મિનિટ માટે ઠંડી થવા દઈશું. સાથે માટીના વાસણમાં નીચે છૂટા બફાતા મગ અને મેથી પણ જુઓ એકદમ સરસ મેશ થઈ જાય ને તેવા ચડી ગયા છે, તો ગેસની ફ્લેમ અત્યારે લો જ રાખશું. બીજી સાઈડ ઢોકળી સહેજ એવી ઠંડી થઈ ગઈ છે, તો ડીશમાં ચપ્પુ વડે આ રીતે કટ પાડશું. આ મગ મેથી ઢોકળીનું શાક નોર્મલ ઢોકળીના શાક કરતાં અલગ રીતે બને છે અને ઢોકળી બનાવવાની રીત પણ અલગ જ છે.
ઢોકળીમાં બંને બાજુ કટ લગાવાઈ ગયા પછી અહીં ઢોકળી અલગ કરશું. જુઓ, શક્કરપારા શેપની આ ઢોકળીની થિકનેસ પણ નોર્મલ ઢોકળી કરતાં એકદમ વધારે પતલી છે. બિલકુલ દાળ ઢોકળીની ઢોકળી જેવી પતલી, જેથી શાકમાં તે અલગ જ સ્વાદ અને સોફ્ટનેસ લાવે છે. હવે ઉકળતા મગ મેથીની કઢાઈમાં બધી ઢોકળીઓ આ રીતે એક પછી એક ઉમેરી દેવાની છે. અહીં આજે આપણે જે ઢોકળી બનાવી છે ને તે એકદમ સરળ રીત છે અને ઢોકળી લોટ મિક્સ કરી બાફવા પાથરવાની ઝંઝટ વગર પહેલી વખત પણ ઢોકળીનું શાક બનાવતા હશો ને તો પણ ઢોકળી એકદમ પરફેક્ટ જ બનશે. બધી ઢોકળી શાકમાં ઉમેરાઈ ગયા પછી હવે હળવે હાથે બધું એક વખત મિક્સ કરી લીધું છે. ઢોકળી સહિત ઉકળતા મગ મેથીના શાકમાં હવે 1/4 કપ ખાટી છાશ ઉમેરશું. છાશને સહેજ એવી હળવે હાથે મિક્સ કરી દઈશું. છાશની ખટાશથી શાકમાં એક અલગ જ ક્રીમીનેસ સાથે ખટાશ આવે છે. હવે ઉકળતા મગ મેથીના ઢોકળીના શાકનું ઢાંકણ ઢાંકી દઈશું અને આ શાક માટે સ્પેશિયલ વઘાર પણ કરી લઈએ, જેના માટે ગેસની મીડિયમ ફ્લેમ પર 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા માટે ઉમેરશું. ગરમ થતા તેલમાં અડધી ટીસ્પૂન જીરું, 2 સૂકા લાલ મરચાં, મીઠા લીમડાના પાન, 1/8 ટીસ્પૂન હિંગ ઉમેરશું. વઘારમાં જીરું સતરાય અને ગોલ્ડન બ્રાઉન થાય ને એટલે 8 થી 10 કળી લસણના ટુકડા ઉમેરી દઈશું અને માત્ર સહેજ સુગંધ આવે ને એટલા જ સાતળશું. તુરંત જ તેમાં એક મોટી ડુંગળીની લાંબી ચિપ્સ પણ ઉમેરી દઈશું. હવે ડુંગળીને પણ થોડી એવી સાતળી લઈશું જેથી વઘારમાં સતરાય અને થોડી સોફ્ટ થઈ જાય. સહેજવારમાં ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે તો હવે તેમાં 2 ટમેટાના નાના સમારેલા ટુકડા ઉમેરી દઈશું. સાથે એક લીલા મરચાંના સમારેલા ટુકડા અને અડધી ટીસ્પૂન આદુની પેસ્ટ ઉમેરશું. હવે ટમેટા, આદુ અને મરચાંને સતરાતી ડુંગળીમાં મિક્સ કરી દેવાના છે. એ દરમિયાન મસાલામાં ફક્ત ડુંગળી ટમેટાના વઘાર જેટલું જ એટલે કે 1/4 ટીસ્પૂન મીઠું, સાથે 3/4 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી વઘારમાં મિક્સ કરશું જેથી મસાલા પણ ડુંગળી ટમેટા સાથે મિક્સ થઈ અને સતરાઈ જાય. બધો વઘાર સહેજ એવો મિક્સ કરી લઈશું. ટમેટા પણ સરસ સોફ્ટ થઈ ગયા છે, લાલ ચટક વઘાર પણ બની ગયો છે. તો ઉકળતા મગ મેથી ઢોકળીના શાકનું ઢાંકણ ખોલશું અને ગરમા ગરમ વઘાર છે ને તે આ શાકમાં ઉપરથી ઉમેરી દઈશું. બધો વઘાર ઉમેર્યા પછી એકદમ હળવા હાથે લાલ ચટક વઘારને ઉકળતા શાકમાં મિક્સ કરવાનો છે. મિક્સ થઈ જાય ને એટલે જુઓ, માપના રસા સાથે શાકમાં વઘાર મિક્સ થઈ ગયો છે. તો આ સમયે માત્ર અડધી મિનિટ માટે કઢાઈનું ઢાંકણ બંધ કરી દઈશું અને શાકને ચડવા દઈશું જેથી આ બધો વઘાર છે ને તે શાકમાં બેસી જાય. અડધી મિનિટ પછી ઢાંકણ ખોલતા જુઓ, તેલ ફૂટી અને ઉપર આવી ગયું છે. કઢાઈમાં બનાવેલું મગ મેથી ઢોકળીનું એક અલગ જ માટીની ફ્લેવર સાથે બનતું ચટપટું, તીખું અને ગુણોયુક્ત શાક છે. તે બનાવવાની અલગ રીત સાથે સ્વાદ અને સુગંધ પણ એટલા સરસ ચડિયાતા બને છે. હવે કઢાઈનું ઢાંકણ ઢાંકી અને ગેસ બંધ કરી દઈશું. બીજી તરફ શેકેલો બેસન ઠંડો થઈ ગયો છે તો તેમાં 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન મીઠું, 1/4 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર, 1/4 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/8 ટીસ્પૂન હળદર પાવડર, સાથે 1 ટીસ્પૂન ખાંડ, 1 ટીસ્પૂન આદુ લીલા મરચાંની પેસ્ટ અને થોડી સમારેલી કોથમીર ઉમેરશું. તેની સાથે અડધા લીંબુનો રસ નીચોવી દઈશું. હવે હાથ વડે બધા મસાલા બેસનમાં મિક્સ કરશું. એકદમ વ્યવસ્થિત બેસનમાં મસાલા મિક્સ થઈ બેસનનું મિશ્રણ બની તૈયાર થઈ ગયું છે. તો હવે આ બનાવેલો મસાલો છે ને તે બીજ અને વેઈન કાઢેલા લીલા મરચાંમાં ભરી દઈશું. નોર્મલી આપણે થાળીમાં અલગ અલગ સંભારા બનાવતા હોઈએ છીએ, પણ આજની આ થાળીમાં બેસન ભરેલા કાઠિયાવાડી મરચાં છે ને તે થાળીનો સ્વાદ એકદમ સરસ વધારી દે છે. તો હવે ગેસની લો ફ્લેમ પર એક પેનમાં 2 ટીસ્પૂન તેલ ઉમેરશું. ગરમ થતા તેલમાં અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું, 1/8 ટીસ્પૂન હિંગ ઉમેરશું. તુરંત જ રાઈ જીરું ફૂટવા લાગ્યા છે તો આ સમયે બેસન ભરેલા લીલા મરચાં છે ને તે વઘારમાં એક પછી એક ગોઠવી દઈશું અને એક બાજુ લગભગ 1 મિનિટ સતળાવા દેવાના છે. લગભગ 1 મિનિટ સતળાઈ ગયા પછી આ રીતે મરચાંની સાઈડ એક પછી એક ચેન્જ કરી દેવાની છે જેથી બીજી સાઈડ પણ મરચાં સતળાઈ જાય. ફરીથી આ રીતે પેનને હલાવી મરચાં સાતળવા દેવાના છે. સાથે સાથે સતળાતા મરચાં ઉપર માત્ર 1 મિનિટ ઢાંકણ ઢાંકશું જેથી મરચાં છે ને અંદર સુધી ચડી જાય
અને સોફ્ટ પણ થઈ જાય. 1 મિનિટ પછી ઢાંકણ ખોલશું. મરચાંને મિક્સ કરતા જુઓ બીજી સાઈડ પણ સરસ સતરાઈ ગયા છે. મરચાં ભર્યા પછી વધેલો બેસનનો મસાલો હતો ને તે હવે આ સમયે સતરાતા મરચાં ઉપર ઉમેરી દઈશું અને તેને પણ મરચાં સાથે મિક્સ કરી માત્ર અડધી મિનિટ સાતળશું. અહીં જો મસાલો મિક્સ થઈ ગયો છે. બેસન ભરેલા કાઠિયાવાડી મરચાં બની અને તૈયાર છે. તો હવે આ બંને વાનગી સાથે ખાવા માટે એક અલગ જ પ્રકારનો રોટલો બનાવશું. અહીં તેના માટે મેં 1/4 કપ બાજરીનો લોટ લીધો છે. તેની સાથે મગની મોગળ દાળ 2 કલાક પાણીમાં પલાળી લીધી હતી. તો 2 ટીસ્પૂન જેટલી પલાળેલી દાળ આ લોટમાં ઉમેરશું. સાથે 1 ટીસ્પૂન લીલા મરચાં અને લસણની પેસ્ટ, તેની સાથે સમારેલી કોથમીર ઉમેરશું. મસાલામાં 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/8 ટીસ્પૂન મીઠું, 1/8 ટીસ્પૂન હળદર પાવડર અને 1/8 ટીસ્પૂન કાળા મરીનો પાવડર ઉમેરશું. હવે એક વખત લોટમાં બધું મિક્સ કરી લઈશું. મસાલા અને મગદાળ લોટમાં મિક્સ કર્યા પછી 1 કપ પાણી લઈશું અને જોઈતું પૂરતું પાણી ઉમેરતા જઈ નોર્મલ રોટલા જેવો જ આ લોટ બાંધી અને તૈયાર કરવાનો છે. અહીં આજે આપણે એક અલગ જ પ્રકારનો મગની દાળના મસાલાવાળો રોટલો બનાવીએ છીએ અને આ રોટલાની આ નવીન જ રેસીપી છે ને અમને તમે વ્યુઅર્સમાંથી એક વ્યુઅર્સે જ મોકલાવેલી છે. તો જો તમારી પાસે પણ આવી કોઈ અલગ પ્રકારની રેસીપી હોય ને અને અમારી ચેનલ પર તમારી રેસીપી જોવા માંગતા હો ને તો કોમેન્ટ બોક્સમાં કે પછી આપેલા મેલ આઈડી પર રેસીપી જરૂરથી મોકલાવજો. અમે તમારી રેસીપી જરૂરથી બનાવશું. પણ આ રોટલામાં મગની દાળ મેં પલાળેલી આખી જ ઉમેરી છે. ત્યારે તમારા મનમાં અત્યારે જે પ્રશ્ન થઈ રહ્યો છે ને તે જ પ્રશ્ન મારા મનમાં થતો હતો કે મગ દાળ ઉમેરવાથી આ રોટલો બનશે કે નહીં અને રોટલો બની ગયો ને તો રોટલો ફૂલશે કે નહીં. હું પણ આ રોટલો પહેલી જ વખત બનાવું છું. તો ચાલો આપણે જોઈએ કે શું થાય છે. લગભગ 2 થી 3 મિનિટ લોટને મસળ્યા પછી હવે લોટનો ગોળો બનાવી લઈશું અને 2 હાથ વચ્ચે લઈ રોટલાને નોર્મલ રોટલાની જેમ જ ટીપતો જવાનો છે. લોટમાં મગની દાળ હોવાથી કિનારીએથી રોટલો અલગ પડતો લાગે ને તો પાણીના ઉપયોગથી કિનારી કવર કરી લેવાની છે. ત્યાર પછી કિનારીએથી જ આ રીતે પતલો કરતા જઈ રોટલો અહીં જુઓ એકદમ સરસ ટીપાઈ અને તૈયાર થઈ ગયો છે. રોટલો સરસ બની ગયો છે તો ગેસની હાઈ ફ્લેમ પર ગરમ થતા માટીના તવા ઉપર હવે બનેલો રોટલો છે ને તે શેકવા ઉમેરી દઈશું. લગભગ 1 થી 1.5 મિનિટ રોટલો એક સાઈડ ચડ્યા પછી હવેથી રોટલાની સાઈડ ચેન્જ કરશું અને બીજી સાઈડ પણ રોટલો મીડિયમ ફ્લેમ પર શેકાવા દઈશું. એક સાઈડ ગોલ્ડન બ્રાઉન પડ થઈ ગયું છે અને મસાલાના કારણે રોટલો શેકાવાની એકદમ સરસ સુગંધ પણ આવી રહી છે. લગભગ 2 મિનિટ પછી રોટલાની બીજી સાઈડ પણ ચેન્જ કરી દઈશું અને હવે ગેસની મીડિયમ ફ્લેમ રાખી ઉપરથી આ રીતે રોટલાને સહેજ એવું પ્રેસ કરશું જેથી બંને પડ અલગ થઈ જાય. અહીં પ્રેસ કરતા રોટલાના પડ અલગ તો થઈ ગયા છે પણ રોટલો નોર્મલ રોટલાની જેમ ગોળ દડા જેવો નથી ફૂલ્યો. જુઓ રોટલાના 2 પડ અલગ થયા ને તે શેકાયેલા રોટલામાં થોડા એવા દેખાઈ પણ રહ્યા છે. તો રોટલાને હવે તાવડી પરથી નીચે ઉતારી લઈશું. ગોલ્ડન બ્રાઉન કલર સાથે ગરમા ગરમ રોટલાના પડને ચપ્પુ વડે હવે ખોલશું પણ ખરા જેથી ખ્યાલ આવે કે મગની દાળ ઉમેરવાથી રોટલો 2 પડવાળો ફૂલે છે કે નહીં. આખું પડ જુઓ એકદમ સરસ અલગ થઈ ગયું છે અને મગની દાળવાળો એક અલગ જ મસાલેદાર રોટલો બની અને તૈયાર થઈ ગયો છે. જોતા જ મોંમાં પાણી આવી જાય છે ને. એટલે કે જો આવો સરસ મગની દાળવાળો રોટલો બનાવવો હોય ને તો લોટ એકદમ સરસ મસળાશે અને વ્યવસ્થિત શેકાશે ને તો આવો જ રોટલો ચોક્કસ બની અને તૈયાર થશે. અહીં વાતો કરતાં કરતાં આપણે બંને પડમાં ઘી પણ લગાવી લીધું છે તો હવે થાળી પણ પીરસી લઈએ. થાળીમાં બેસન ભરેલા લીલા મરચાં, દહીં, ખાટા અને મીઠા અથાણા સાથે પ્રથમ માટીની ફ્લેવર સાથે અને ગુણોયુક્ત લાલ ચટાકેદાર મગ મેથી ઢોકળીનું શાક પીરસશું. સાથે જ કાઠિયાવાડી ભરેલા લીલા મરચાં પણ પીરસી લઈએ અને છેલ્લે થાળીમાં એક અલગ જ પ્રકારના મગની દાળ સાથે
મસાલેદાર રોટલો પણ પીરસી લઈએ. ગરમા ગરમ રોટલા સાથે તાજું ઘરનું માખણ મળી જાય ને પછી જુઓ વરસાદી સાંજે આવી થાળી ખાઈને બસ મજા જ આવી જાય. તો ફ્રેન્ડ્સ, આજની આ યુનિક રેસીપી એક વખત તો જરૂરથી બનાવજો અને પછી તમે કહેજો કે તમને આ રેસીપી ખરેખર ગમી કે નહીં. રેસીપી ગમી હોય ને તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો અને અમારા ફેસબુક પેજને લાઈક કરી અને ફોલો કરજો, જેથી આવી અનેક યુનિક અને ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. ફરી મળશું ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.